મિત્રો બજેટ બાદ સોના તેમજ ચાંદી સસ્તું થશે કે મોંઘું? તો નમસ્કાર મિત્રો, મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે બજેટ બહાર પડવા જઈ રહ્યું છે અને બજેટ બાદ શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ, જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો બજેટ બાદ હવે સોનું અને ચાંદી મોંઘું થશે અને વાત કરીએ તો કસ્ટમ ડ્યુટીમાં ના થયો કોઈ ફેરફાર, જેની વાત કરીએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો 1 ફેબ્રુઆરી શનિવારના રોજ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજે 24 કેરેટ સોનાની કિંમત જે છે એ 84,000 રૂપિયાને પણ પાર કરી ગઈ છે અને વધતી માંગના કારણે સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ સતત અને સતત વધતા જોવા મળી રહ્યા છે। તો આજે શું રહ્યા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ, જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। મિત્રો વાત કરીએ બજેટની તો બજેટ 2025માં સોના પર કસ્ટમ ડ્યુટી પર કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો અને હાલ વાત કરીએ તો બેઝિક કસ્ટમ ડ્યુટી એટલે કે 12.5% પર રહેશે અને જેની સાથે વાત કરીએ તો 2.5% એગ્રીકલ્ચર ઇન્ફાઇડન્સ વેપર પર અત્યારે લાગુ થવા જઈ રહ્યું છે। જ્યારે વાત કરીએ તો મિત્રો કસ્ટમ ડ્યુટી સુધારા હેઠળ અન્ય ફેરફારો પ્લેટિનિયમ પર પણ મૂળભૂત ડ્યુટી એટલે કે 25% થી ઘટાડીને 6.4% કરી છે અને જ્વેલરીની નિકાસો માટે ડ્યુટી મુક્તિ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે જેવી માહિતી જાણવા મળી રહી છે। તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવ જે છે એ વધારામાં જશે કે ઘટાડામાં, જેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા આગળ મેળવવાના છીએ। વાત કરીએ તો મિત્રો સોનાની આયાત ડ્યુટીમાં કોઈ ઘટાડો નથી થયો, જેના કારણે સ્થાનિક બુલિયન માર્કેટમાં ભાવ સ્થિર રહેશે અને પ્લેટિનિયમ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી જ્વેલરી ઉદ્યોગને ફાયદો થશે જેવું જાણવા મળી રહ્યું છે। જ્યારે વાત કરીએ તો મિત્રો સોનાના આયાતકારો અને જ્વેલરીકાર હાલમાં અત્યારે ખૂબ જ મહત્વના માળખા ઉપર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજે પણ સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાઈ શકે છે જેવું જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે। વાત કરીએ તો મિત્રો દિલ્હીમાં 24 કેરેટ સોનું જે છે એ આજે લગભગ વધીને 1300 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યું છે, જ્યારે 1300 રૂપિયાનો વધારો નોંધાયો દિલ્હીમાં અને 84,490 રૂપિયા 1 તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે। જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની અંદર વધારો નોંધાઈને 77,310 રૂપિયા જોવા મળી રહ્યા છે। જો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો। આજના તાજા ભાવની વાત કરીએ તો જેની અંદર 1 ગ્રામ સોનું 7,745માં, જ્યારે 10 ગ્રામ 77,450માં, જ્યારે 100 ગ્રામ 7,74,500માં જોવા મળી રહ્યું છે, જેની અંદર તમારા શહેરમાં જીએસટી અલગથી લાગતું હોય છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8,449માં, જ્યારે 10 ગ્રામ 84,490માં, જ્યારે 100 ગ્રામ 8,44,900માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું તો અત્યારે ઘણા બધા લોકો ખરીદવા માંગે છે અને સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે। તો જેના વિશેની માહિતી મેળવીએ તો મિત્રો ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે અને લોકોનો સૌથી સોના ચાંદીના ઘરને દરેક શુભ પ્રસંગે સોના તેમજ ચાંદીની લોકો ખરીદતા હોય છે। તો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું જે છે એ હાલ અત્યારે આપણા ગુજરાતના શહેરોની અંદર સસ્તું જ કહી શકાય। તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે વાત કરીએ તો મિત્રો બજેટ પહેલા શુક્રવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જેના કારણે 10 ગ્રામનો ભાવ જે છે એ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે। જ્યારે તેના પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનાનો ભાવ જે છે એ 83,000 રૂપિયાના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો હતો અને હકીકતમાં બજેટમાં સોના પર આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે। અને ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 99 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 995માં, જ્યારે
100 ગ્રામ 9,950માં, જ્યારે 1 કિલો ચાંદી 99,500માં. તો મિત્રો ચાંદી પણ વધતી જોવા મળી રહી છે. અને વાત કરીએ બજેટની, તો જો આ વખતે આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવે તો સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. અને બજેટના એક દિવસ પહેલા શુક્રવારે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ જે છે એ લગભગ 300 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો મિત્રો બજેટ 2025 પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાનું સૌથી મોટું કારણ રોકાણકારો અને સામાન્ય ખરીદદારોમાં વધતી માંગ છે. અને વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને અમેરિકન નીતિઓમાં ફેરફારના કારણે લોકો સુરક્ષિત તરીકે રોકાણ માને છે અને સોનામાં વધુ રોકાણ કરી રહ્યા છે લોકો. આ જ કારણ છે કે સોનાના ભાવ જે છે જેના લીધે સતત વધતા જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતો માને છે કે જો વ્યાજ બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહે તો સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. જો સોના માટે પણ બજેટની ઘણી બધી અપેક્ષાઓ પણ હોય છે, જેના કારણે તેના ભાવ જે છે એ ધીમી ગતિએ સતત વધતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો આજે શું રહ્યા સોનાના ભાવ જેની વાત કરીએ તો મિત્રો દિલ્હીમાં 24 કેરેટ સોનું જે છે એ આજે સવારે લગભગ વધીને 200 રૂપિયાના વધારા સાથે 83,180 રૂપિયા પર જોવા મળી રહ્યું છે. જ્યારે 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાં પણ વધારો નોંધાઈને 76,260 રૂપિયા જોવા મળી રહ્યા છે. જો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. વાત કરીએ તો મિત્રો 31 જાન્યુઆરીના રોજ સોના ઉપરાંત ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. અને બજેટના એક દિવસ પહેલા ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ વાત કરીએ તો ત્યારબાદ ચાંદીનો ભાવ જે ઘટીને 98,600 રૂપિયા પર જોવા મળ્યો હતો, પરંતુ આજે સવારે ફરીથી ચાંદીના ભાવમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ વાત કરીએ તો મિત્રો બજેટમાં પણ સોના તેમજ ચાંદીની વાત કરીએ તો મિત્રો બજેટની અંદર નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. અને બજેટમાં થયેલી જાહેરાતના પગલે અનેક વસ્તુ સસ્તી થઈ શકે છે, જ્યારે કેટલીક વસ્તુ મોંઘી થઈ શકે છે. તેવી જ રીતે મિત્રો સોના તેમજ ચાંદીની બજાર જે છે એ હવે થઈ ગઈ છે ખેદાન મેદાન. જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. વાત કરીએ તો મિત્રો નાણાપ્રધાને ઈવી પર ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે, જેનાથી ઇલેક્ટ્રોનિક ગાડી ખરીદવી સસ્તી થશે. આ ઉપરાંત મોબાઈલ અને બેટરી, કપડાં, ફેરફારો, દવાઓ, લેધર વગેરે ઉપકરણમાં સરળતા રહેશે. જો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો અને ઘણા બધા મિત્રો જે છે એ સોનાને 50,000 થી લઈને 60,000ની આજુબાજુ જોવા માંગી રહ્યા છે, તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે ક્યારે 50,000 કે 60,000 થવાનો નથી. જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માટે વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે 2025ની શરૂઆતથી જ સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવવાના છીએ કે સોના તેમજ ચાંદીની ખરીદી તો કરી લીધી અને હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ કેટલા વધારામાં જઈ શકે, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું.